ટાઇલ્સના વેપારીને દુબઈના ઇસ્માએ કરોડોનો ચૂનો લગાવ્યો છે। દુબઈના શખ્સોએ 51 કન્ટેનર ટાઇલ્સનો માલ મંગાવ્યો। જો કે વેપારીની મંજૂરી વગર પોર્ટમાં માલ રિલીઝ કરાવી દઈને દુબઈ પોર્ટ પરથી 4 શખ્સોએ 2 કરોડ 36 લાખથી વધુનો માલ સગીવગે કરી દીધો છે અને છેતરપિંડી આચરી છે। છેતરપિંડીના બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે છેતરપિંડી આચરનાર શખ્સોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। પાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે। રાજ્ય સરકારે ચૂંટણી પહેલા મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરી હતી અને જે મુદ્દો આચારસંહિતાના પગલે અટક્યો હતો ત્યારે હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને તૈયારીઓ શરૂ કરી છે, જેમાં મહેસાણા આસપાસના 20 જેટલા ગામોને ભેળવવા માટે ઠરાવ મંગાવાયા સહિતની મંજૂરીની રાહ જોવાઈ રહી છે। તો પાલિકાના કર્મચારીઓને ખાસ તાલીમ આપવાની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। જે પણ ગ્રામ પંચાયતો આપણામાં ભણી રહી છે તેમના ઠરાવ લેવાની પ્રક્રિયા ચાલુ છે। આચારસંહિતા હોવાથી આ પ્રક્રિયા થઈ શકેલ નહીં, તેથી લગભગ આવનાર અઠવાડિયામાં આ ઠરાવો આવી જશે। ત્યારબાદ માનનીય કલેક્ટર સાહેબનો અભિપ્રાય આવશે અને એ સાથે નગરપાલિકાના ઠરાવ, એના સાથેની જે પણ માહિતી છે, ગ્રામ પંચાયતોના ઠરાવ અને કલેક્ટર સાહેબના અભિપ્રાય સાથે આને શહેરી વિકાસ વિભાગમાં મોકલવામાં આવશે। શાળાઓમાં આજથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ગઈ। રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકાર દ્વારા ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોનો કડકાઈથી અમલ કરી સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા। આ ઉપરાંત સીએનજી કિટ સાથેની સ્કૂલ વાન માટે પણ નિયમો કડક કરવામાં આવ્યા છે। આજે સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ભાવનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સ્કૂલ વાનમાં કેપેસિટી કરતાં વધુ બાળકો નજરે પડ્યા। આ ઉપરાંત તંત્ર દ્વારા પણ કોઈ ચેકિંગ કરવામાં ન આવતું હોવાનું સામે આવ્યું છે। નાની રિક્ષામાં 6 બાળકોની પરવાનગી છે અને મોટી રિક્ષામાં 10 થી 11 બાળકો લેવાના છે અને બધા રિક્ષાવાળા ભાઈઓ પાસેથી બધા ડોક્યુમેન્ટ લેવાઈ ગયા છે। વીમાના કાગળો, આરસી બુક, એનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી, વાહનની કેપેસિટી અને એ બધું લેવાઈ ગયું છે। આરટીઓ કચેરી દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે। આ બાબતમાં ગુજરાતના તમામ સંચાલક અને શાળા સંચાલકો છે એમને સરકારશ્રીના આદેશ પ્રમાણે વાહનોની વ્યવસ્થા કરવાનું અમે અમારા મહામંડળ દ્વારા દરેક સંચાલકોને સૂચના આપેલી છે। મરોલીમાં રેલવે લાઇનમાં ટ્રેક પાસે આગ લાગી છે। રેલવે કર્મચારીઓ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। ટ્રેક નજીક આગ લાગતા એક ગુડ્સ અને એક પેસેન્જર ટ્રેન અટવાઈ હતી। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। આગ પર કાબુ મેળવ્યા બાદ ટ્રેન વ્યવહાર ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યો। ટ્રેક પાસે આગ લગાડવામાં આવી છે કે કેમ એ દિશામાં રેલવે પોલીસે શરૂ કરી છે તપાસ। ગત વર્ષે પણ આ જ જગ્યાએ આગ લાગતા રાજધાની ટ્રેનને 2 કલાક અટકાવવામાં આવી હતી। પાણીની સમસ્યાને લઈને આમોદ પાલિકાનો ઘેરાવ। 5 દિવસથી પાણી ન આવતા વોર્ડ નંબર 5ના રહીશોનો હોબાળો। પાણી આપવાની માંગ સાથે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખનો ઘેરાવ કરવામાં આવ્યો। દિવસથી વોર્ડ નંબર 5માં ગળાશિયાવાડ, દરબારી ટેકરો, લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી આજે 5 દિવસથી આવતું નથી। વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી। તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરીને એમને રજૂઆત કરી છે। લોકસભા બેઠકથી જીત્યા બાદ ગેનીબેન ઠાકોર હવે વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું આપી ચૂક્યા છે। ગેનીબેને વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું આપ્યું। આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે, જેને લઈને વાવ બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ ગઈ છે। ન્યૂઝ 18ના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે। રાજીનામું આપતા પહેલા ગેનીબેને કહ્યું હતું કે આ ખુશીનું રાજીનામું છે। બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે। વાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું, એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો। તો વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું પડતા જ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે। આ સાથે જ ગુજરાતમાં હાલની સ્થિતિએ 180 સભ્યોનું સંખ્યાબળ થયું છે, જ્યારે ગુજરાતની 2 બેઠકો હાલ ખાલી પડી છે। હાલમાં વિસાવદર અને વાવ બેઠક ખાલી પડી છે, જ્યારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થયું છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક 161 પહોંચ્યું છે।
કોંગ્રેસ કાર્યાલય ખાતે ગેનીબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત જતા શક્તિસિંહ ગોહિલે સ્વાગત કર્યું હતું. ગેનીબેનનું ફૂલવર્ષાથી સ્વાગત કરાયું હતું. દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, એકમાત્ર સાંસદ જે ગુજરાતમાંથી જીતીને આવ્યા છે, જે સતત ત્રીજી વખત ભાજપ હેટ્રિક મારે તેને રોકી લીધું છે 26માંથી 26 બેઠક જીતતા, અને તેઓનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનો પણ ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળ્યા હતા. ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ મુદ્દે હાઈકોર્ટે પિટિશન યોગ્ય મંજૂરી વગર ગેરકાયદે બેનર અને હોર્ડિંગ લોકો માટે જોખમી હોવાની રજૂઆત. ચોમાસામાં આવા બેનર અને હોર્ડિંગ્સ તૂટી પડે તેવી શક્યતા. અમદાવાદમાં સંખ્યાબંધ જોખમી હોર્ડિંગ્સ હોવાની અરજદારની રજૂઆત. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એએમસીને નોટિસ ફટકારી. 48 કલાકમાં નોટિસની બજાવણી એએમસીને કરવા હાઈકોર્ટે અરજદારને આપ્યા નિર્દેશ. 21 જૂન સુધીમાં પક્ષકારોને જવાબ આપવા કોર્ટની તાકીદ. આગામી દિવસોમાં ભારે ચોમાસું આવવાની શક્યતા છે અને એ ચોમાસા દરમિયાન સ્ટ્રોમ વિન્ડની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો, રિક્ષા, સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સહેજ પણ ધ્યાન નથી આપતા. તંત્રની મને પૂરેપૂરી જાણકારી છે અને આની અંદર અનેક કૌભાંડો થયેલા છે અને કોર્પોરેશનને સહેજ પણ દરકાર આવા માટે નાગરિકોની નથી પડી. એટલા માટે આ પીઆઈએલ અમારે આની નામદાર હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવી પડી અને નામદાર હાઈકોર્ટે 48 કલાકમાં મ્યુનિસિપલનો જે કાઉન્સિલ હોય એને કોપી આપવાની હુકમ કર્યો અને આવતા શુક્રવારે 21 તારીખે એની સુનાવણી રાખી. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પ્રહાર કર્યા. સ્કૂલોમાં થઈ રહેલા સોગંદનામાને અંગે પણ તેઓએ સરકારને ઘેરી. એટલે તમારી સ્કૂલ શાળાઓ ચલાવવા માટેનું એક લાયસન્સ દઈ દેવાની જે સરકારની પદ્ધતિ છે તે વ્યાજબી પદ્ધતિ નથી. ફરીથી બાળકોને જોખમમાં મૂકવાની વાત છે. ઘણી શાળાઓ તો એવી છે કે જેનો સિંગલ રસ્તો ઉપર જવાનો અને બિલ્ડિંગમાં આવવાનો છે. તો ક્યારેય કોઈ અગ્નિનો બનાવ બને કે અન્ય કોઈ બનાવ બને કે ભૂકંપ આવે ત્યારે આ બાળકોની પરિસ્થિતિ શું થશે એનું એક પણ જાતની રહેરાહ રાખતા ન હોય અને સરકાર માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓની સાથે હોય તેવું બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે. વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હાઈકોર્ટનો મહત્વનો આદેશ. રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ કરવા આદેશ. શહેરી અને ગ્રામ્ય કક્ષાએ શાળાઓની તપાસના આદેશ કરાયા છે. પ્લે ગ્રુપ, પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સહિતની શાળાઓમાં થશે તપાસ. શાળાઓમાં તપાસ કરવા માટે 1 મહિનાનો સમય અપાયો છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી બ્રિજેશ ત્રિવેદીએ કરી રજૂઆત. રાજ્યના મુખ્ય ફાયર ઓફિસર જ અનક્વોલિફાઈડ છે. અગ્નિકાંડને લઈને કોંગ્રેસે ફરી સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈએ તપાસ સામે સવાલ ઉઠાવ્યા. સાથે જ આગામી 15 તારીખે કમિશનર કચેરી બહાર કોંગ્રેસ ઉગ્ર દેખાવ કરવાનું એલાન કરી ચૂકી છે. એસઆઈટી એ મોરબી કાંડમાં પણ બની હતી અને મોરબી કાંડની મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ. એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં એસઆઈટીના રિપોર્ટને મૂકવામાં આવેલ નથી. મતલબ કે આ એસઆઈટીના રિપોર્ટનું તક્ષશિલા કાંડ, મોરબી કાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને એ વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું નથી. દિવાસળી અને પેટ્રોલ ભેગું રાખો તો શું થાય? એટલે આ માનવ સર્જિત હત્યાકાંડ કહી શકાય એવો આ એક હત્યાકાંડ સર્જાયો છે જ્યાં અનેક સવાલો આપણાને ઊભા થાય. આ સવાલો જે છે, રહેણાંક વિસ્તારમાં આવા ગેમ ઝોન હોય જ ના શકે. તો રહેણાંક ચારે બાજુ મોટા મોટા બિલ્ડિંગ છે, રહેણાંક વિસ્તારમાં ગેમ ઝોનને મંજૂરી કોણે આપી? ગેમ ઝોન અગ્નિકાંડ અંગે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્ય સરકાર પાસેથી 3 બાબતોના રિપોર્ટ મંગાવાયા છે. 4 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. 1 ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ, 2 ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી, 3 શાળાઓની બિલ્ડિંગમાં તપાસ. આ 3 બાબતોના રિપોર્ટ માંગવામાં આવ્યા છે, જે હાલમાં જાણકારી મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ પણ કર્યા છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી. મૌલિક, જે રીતની સુનાવણી જોવા મળી રહી છે, સીધા જ આકરા પ્રહાર અને સવાલો કરવામાં આવ્યા છે સરકારને, શું વધુ માહિતી?
સિદ્ધાર્થ, ચોક્કસથી આજે જ્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, તો પિટિશનની સાથે પક્ષકારો જે છે તે પણ દલિતો ઉપર ઉતર્યા હતા. ખાસ વેધક સવાલો કરતા હાઈકોર્ટ જે છે તેને આકરા પગલા ભરવા માટે પણ ટકોર કરી હતી. મહત્વનું છે કે 3 અલગ અલગ બાબતો જે છે તે કોર્ટના ધ્યાનમાં મૂકવામાં આવી હતી અને તેને પગલે આગામી સમયમાં આવા કોઈપણ પ્રકારના બનાવો ના બને અને તે બનાવ બને તો તેને પહોંચી વળાય તે માટેની ચોક્કસ સમિતિઓ બનાવવામાં આવે અને હાયર લેવલની કમિટી બનાવી તેનો જે રિપોર્ટ તૈયાર થાય અને તેની તપાસ થાય તે બાબતની એક રજૂઆત કરવામાં આવી હતી. જેને કહી શકાય કે ઘટના બને છે તો તેને ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ જે છે તે પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે જે જવાબદાર અધિકારીઓ હતા, જેને આ 2021 થી ગેટ ઝોન ચાલુ હતો ત્યારથી લઈ અત્યાર સુધી કેવા પ્રકારની કાર્યવાહી કરી હતી, કેટલા લોકોને પરમિશન આપી હતી, આ તમામ પાછળ જવાબદાર વ્યક્તિઓ કોણ છે તેની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાની જવાબદારી સોંપી છે. આગામી સમયમાં તેનો પણ રિપોર્ટ સોંપવામાં આવશે. સાથે સાથે જે રીતે પક્ષકાર તરીકે અમિત પંચાલ એડવોકેટ તરીકે ત્યાં હાજર હતા, તેમને પણ કેટલાક વેધક સવાલો કરતા જે એડવોકેટ જનરલ છે તેમને પણ પૂછ્યા હતા સવાલો. તો તેમાં પણ એવું સામે આવ્યું હતું અત્યાર સુધી જે આ સ્કૂલો જે છે તે પ્રી સ્કૂલ હોય કે પછી હાયર સેકન્ડરી સ્કૂલ, આ તમામ જગ્યાએ આ પ્રકારને ઇન્સિડન્ટ ન બને, નાના ભૂલકાઓ જે છે તેમને કોઈ પ્રકારની હાનિ ન પહોંચે તે માટેની તકેદારી રાખવી જોઈએ. તો તેના પણ કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવાની વાત છે ત્યાં તાકીદ કરવામાં આવી છે. એટલે કે આગામી સમયમાં શાળાઓની જે બિલ્ડિંગો છે તેમાં પણ ફાયર બ્રિગેડની અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ જે છે તે તપાસ કરે અને તપાસ રિપોર્ટ કરે. સાથે સાથે જે સ્કૂલો જે છે તે સ્કૂલની બહાર પણ જે ફાયર એક્સટેન્શન સહિત તમામ તપાસ કરવામાં આવી છે તેના બોર્ડ બેનરો જે છે તે પણ લગાવવાના રહેશે. તેવા પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા, કેટલીક રજૂઆત પણ થઈ હતી અને અંતે 2.5 કલાકની સુનાવણીના અંતે આ 3 જે મહત્વની બાબતો જે છે તે સામે આવી હતી અને વધુ સુનાવણી જે છે તે 4 જુલાઈ ઉપર હાથ ધરવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો સિદ્ધાર્થ, આજે મહત્વની વાત એ પણ થઈ કે જ્યારે તમામ જગ્યાએ ફાયર સેફટીને લગતા સાધનોની વાત હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ અમુક જગ્યાએ જ્યાં ફાયર સેફટીના સાધનો લાગેલા છે તેમાંથી અમુક સાધનો જે છે તે એક્સપાયર ડેટ વાળા હોવાની રજૂઆત જે છે તે પક્ષકાર તરીકે એડવોકેટે કરી હતી અને તેને જ ટકોર કરતા કોર્ટે એ બાબતનું પણ ધ્યાન દોર્યું હતું કે આગામી સમયમાં આવો કોઈ પ્રકારનો બનાવ છે તે હાઈકોર્ટમાં પણ ના બને અને જ્યારે પણ કંઈક કરવાનું હોય છે ત્યારે હળવા મૂળમાં કોર્ટે એવું પણ કહ્યું હતું કે જ્યારે પણ કંઈક કરવાનું હોય છે ત્યારે આપણે કંઈ નથી કરતા અને પછી એવું માની લઈએ છીએ કે આ તો ભગવાનની મરજી હતી. તો આ પ્રકારના વેધક સવાલોની સામે કોર્ટ જે છે તે ક્યાંક આકરા પ્રહારો અને જવાબદારી જે છે તે સોંપવાની વાત 2.5 કલાકના સુનાવણી દરમિયાન થઈ હતી. આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ. પાણીની સમસ્યા મુદ્દે હોબાળો થયો છે. એએમસીની ઉત્તર ઝોન કચેરી ખાતે સ્થાનિકોના દેખાવ, કુબેરનગર વોર્ડના કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા, તંત્ર સામે નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો. સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આજે અમે નક્કી કર્યું છે અમે બધા અહીંયાથી જવાના નથી. અમારા વિસ્તારના અલગ અલગ ચાલીઓમાં પાણી પીવા માટે નથી. કુંભાજીની ચાલી જેની રજૂઆત જે કરી રહ્યા છે જેમાં 1500 જેટલા મકાનો છે, આ ઉપરાંત ભગવતીનગર, સંતોષીનગર, એ જે તમામ વિસ્તારો છે જેમાં પાણીની સમસ્યા જે આજથી 1.5-2 મહિના પહેલાં હતી એને સુધારણાના ભાગરૂપે અમે લોકોએ એક સેપરેટ લાઇન પાણીની નાખી અને મેઘાણીનગર ટાંકીમાં એનું જોડાણ કરેલું છે. સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. લારી ગલ્લા પાથરણાવાળામાં રોષ જોવા મળી રહ્યો છે. ઈડરમાં લારી ગલ્લા પાથરણાવાળાને દૂર કરતા રોષ, વિરોધ નોંધાવનાર વેપારીઓને રેલીની મંજૂરી ન આપતા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની સાઈડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને તંત્ર દ્વારા દૂર કરાયા હતા. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી માંગ ઉઠી છે. સતત 2 દિવસથી શાકભાજી, ફ્રૂટ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ધંધો રોજગાર ઠપ હોવાથી તેઓમાં ભારોભાર રોષ ભભૂક્યો છે. આવનાર દિવસોમાં તંત્ર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે. વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, સમગ્ર ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ હતી અને હાલમાં શું કહી રહ્યા છે પાથરણાવાળા લોકો? ચોક્કસ નગરપાલિકા દ્વારા ગઈકાલથી કામગીરી ચાલુ કરવામાં ઘણા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી, જેને નગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા તેમજ પાછળના વેપારીઓને દૂર કરવામાં આવ્યા હતા, જેને લઈને તેમને આંકડામાં મૂળમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પહેલા તો તેમણે ધારાસભ્યના ઘરે જઈને ત્યાં રજૂઆત કરી હતી, ત્યારબાદ
એને રેલીની મંજૂરી માંગી હતી, ત્યારબાદ રેલીની મંજૂરી ન મળતા હાલ તો જે સમગ્ર લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને હાલ ઈડર જે વિસ્તાર છે જ્યાં લારી પાછળના અને લારી ગલ્લાવાળા લોકો છે ત્યાં સમગ્ર પોલીસ છાવણીઓ ફેરવાઈ છે. નોંધનીય છે કે તેમની એક જ માંગ છે, જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી એ ધંધો કરવા છે. કારણ કે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકો છે અને તમામ લોકોને અત્યારે હાલ રોજગારી છીનવાઈ રહી છે, જેના કારણે અત્યારે હાલ તો આક્રમક મોડમાં જોવા મળી રહી છે. જો આવનાર સમયમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો આના કરતા પણ વધુ ઉગ્ર આંદોલન થાય તેમાં નવાઈ નહીં. જી સિદ્ધાર્થ. આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સ્પષ્ટ છે કે જે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને મામલાને પહેલા જ સુલટાવવામાં આવે તેવા પ્રયાસ થઈ રહ્યા છે.